છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બાઘેલના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા। છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ભૂપેશ બાઘેલના પુત્ર સાથે જોડાયેલ કથિત શરાબ કૌભાંડના મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સોમવારે તેમના બેલાય સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા। આ દરોડા દરમિયાન ઈડીએ મહત્વપૂર્ણ દસ્તાવેજો અને પુરાવા એકત્રિત કર્યા હોવાની માહિતી મળી છે। ઈડી દ્વારા કરવામાં આવેલ આ કાર્યવાહી રાજ્યમાં શરાબ વેચાણ અને વિતરણ સાથે જોડાયેલા કથિત કૌભાંડની તપાસના ભાગરૂપે, જેમાં ભૂપેશ બાઘેલના પુત્રની સંડોવણીની આશંકા છે। આ કૌભાંડમાં રાજ્ય સરકારને મોટા પાયે આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યો હોવાનો આરોપ છે। કથિત શરાબ કૌભાંડની તપાસ દરમિયાન ઈડીએ અગાઉ પણ રાજ્યના અનેક અધિકારીઓ અને વેપારીઓના સ્થળોએ દરોડા પાડ્યા છે। આ દરોડાઓમાં મળેલ પુરાવાના આધારે ઈડી હવે ભૂપેશ બાઘેલના પરિવારના સભ્યોની સંડોવણીની તપાસ કરી રહી છે। ઈડીની આ કાર્યવાહી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે। કોંગ્રેસ પક્ષે આ કાર્યવાહીનો વિરોધ કરતા તેને રાજકીય પ્રતિશોધ ગણાવી છે, જ્યારે ભાજપે આ તપાસને યોગ્ય અને જરૂરી ગણાવી છે। આ મામલે આગામી દિવસોમાં વધુ ખુલાસાઓની અપેક્ષા રાખવામાં આવી રહી છે।